હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે ઓરિયો કેક બનાવવાની છે. ઓરિયો બિસ્કિટમાંથી, અને એ પણ 20થી 25 જ સેકન્ડમાં તમને કેક બનાવીને બતાવવાની છું. માઇક્રોવેવમાં બનાવવાની છે. તમને નવાઈ લાગતી હશે કે 20-25 સેકન્ડ, મિનિટમાં તો વાત અલગ છે, થાય છે, પણ આપણે 20થી 25 સેકન્ડમાં હું તમને માઇક્રોવેવમાં બનાવીને બતાવવાની છું. તો 4 પેકેટ આપણે ઓરિયોના લીધા છે, નાના આવે છે 10 વાળા, એ 4 પેકેટ લીધા છે. એમાંથી હું 2 જ પેકેટનું કેક બનાવવાની છું, 2 પેકેટ એમ જ રાખવાની છું. તમને ખ્યાલ આવે કે ઓરિયોમાંથી બનાવ્યું છે. તો મિક્સર જે મિની મિક્સી આવે એ મેં લીધું છે, ને નાના જારમાં આપણે 2 બિસ્કિટના પેકેટ તોડી લેવાના છે. આ રીતે થોડા એવા નાના ટુકડા કરીને એમાં એડ કરવાના છે. તો 2 બિસ્કિટના 2 પેકેટમાંથી જ હું બનાવું છું, ને 2 પેકેટ ખાલી એમ જ રાખવાના છે. એ પણ આપણે બીજી વાર બનાવશું. તો સરસ એવી ઓરિયોની મસ્ત એવી કેક થાય છે. તમે બજારની કેક તો ભૂલી જવાના છો. આટલી સસ્તી અને ફટાફટ બની જાય તો બજારની કેક કોણ લાવે. આ રીતે આપણે 2 પેકેટ લીધા છે, ને એમાં આપણે હવે થોડી એવી ખાંડ 1 ચમચી જેટલી એડ કરી છે. તમે થોડું મીઠું જમતા હોય તો વધારે પણ એડ કરી શકો છો તમારા સ્વાદના અનુસાર. અને હવે આપણે એમાં દૂધ એડ કરવાનું છે. અત્યારે મેં અડધો કપ જેટલું દૂધ એડ કર્યું છે. જોશે તો આપણે થોડું ઉમેરશું. આ રીતે મસ્ત એવી કેક બને છે. અને આપણે હવે સરસ જગ બંધ કરીને એને બ્લેન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આ રીતે મને પણ નહોતું ફાવતું, થોડી એવું લાગ્યું, ને તમને મારા અનુભવ, મારા ફીડબેક તમારી સાથે આગળ હું શેર કરવાની છું કે આ મિક્સર મને પણ નહોતું ફાવતું, હવે તો ફાવી ગયું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ એવું આપણું એમાંથી બેટર બની જાય છે જે કેક માટેનું. થોડા એવા મોટા મોટા ટુકડા રહી ગયા છે, એને આપણે ચમચીથી આ રીતે ક્રશ કરી લેવાના છે. અને થોડા રહી જશે તો એ કેક કંઈ આપણી ખરાબ થવાની નથી. મસ્ત એવું બેટર બન્યું છે, અને ફટાફટ થઈ જાય છે કેક. તો વિડીયો શૂટિંગ કરવાનું હોય છે એટલે 7-8 મિનિટ જેટલું લાગે છે. બાકી તમે એમને એમ જો ફટાફટ બનાવશો તો તરત જ થઈ જાય 3થી 4 મિનિટમાં. અને ચોકલેટ હું રાખું જ છું ઘરમાં, કંઈક ને કંઈક નવું બનાવતી રહું છું, એટલે મારા ઘરમાં બધી વસ્તુ સ્ટોર કરીને જ રાખું છું. આપણે ચોકલેટના થોડાક ટુકડા કરી લેવાના છે. એટલે આપણે લાવા ટાઈપ કેક બનાવવાની છે, એટલે કે ઓરિયો ચોકલેટ કેક. તો એના માટે ફ્રીજમાંથી કાઢી હતી અત્યારે, એટલે થોડી કડક વધારે છે. અને જો બહાર રાખીએ તો એકદમ ઓગળી જાય છે, એટલે થોડું એવું લાગે છે કે કટકા થતા નથી. અને કેકને તો આપણે સરસ બનાવવાની છે, તો આ બધું યુઝ કરવાનું છે. અને દર બીજે ત્રીજે દિવસે તો હું કેક બનાવું છું, પણ વિડીયો શૂટમાંથી થતું નથી. પણ આ વખતે તો વિડીયો શૂટ કરી જ લીધો છે, ટાઈમ પણ રહેતો નથી. આપણે કપ લેવાના છે. આ રીતે મેં લીધું છે, માઇક્રોવેવ સેફ છે કપ, જે ચાના નોર્મલી કપ આવે છે એ જ લાવપાલાના કપ છે. અને આપણે બટર કપ હું રાખું છું. આ રીતે કંઈક ને કંઈક બનાવવું છે, એટલે મારી પાસે બધું સામાન હોય જ છે આ રીતે. અને ના હોય તમારી પાસે તો તમે એમાં બટર લગાવી શકો છો, ઓઇલ પણ લગાવી શકો છો. જે સૂર્યમુખીનું આવે છે સનફ્લાવર ઓઇલ, એ પણ લગાવી શકો છો. એમાં સ્મેલ નથી આવતી. ને આપણે ઈનો લેવાનો છે, અને અડધાથી પણ અડધો ઈનો લીધો છે મેં, એટલે કે પોણી ચમચી જેટલો. અને ઈનો આપણે એડ કરીને થોડું ફેટી લેવાનું છે. અને મિક્સરમાં એને થોડું એવું ચલાવી લેવાનું છે 4થી 5 સેકન્ડ જેટલું, એટલે બધું સરસ મિક્સ થઈ જાય. અને આ કરવા ટાઈમે તો મારી હાલત થઈ હતી કે જે મિક્સરનો જગ હોય છે એ ખુલી ગયો હતો, ને બધું ઢોરાઈ ગયું હતું વધારે, એટલે એમાં 2 કપ ઓછા બન્યા છે. નહીં તો 5-6 કપ જેટલી તો બની જ જાત કેક. આ રીતે આપણે સરસ એ કપમાં બેટર એડ કરી દેવાનું છે. થોડું ઢોળાઈ ગયું હતું ને ઉભરાઈ ગયું હતું ને એવું થોડું થયું હતું, એટલે થોડી એવી કેક ઓછી થશે. નહીં તો 6 કપ જેટલી તો થઈ જ જાય. સરસ એવી કેક બને છે. આપણે ઇન્સ્ટન્ટ કેક બને છે. બાળકો આવ્યા હોય કે આપણા છોકરાઓના ફ્રેન્ડ આવ્યા હોય તો ફટાફટ આપણે 4થી 5 મિનિટમાં ઘરમાં વસ્તુ હોય તો આવી સરસ કેક બનાવીને જમાડી શકીએ છીએ. બાળકો પણ ખૂબ એન્જોય કરે છે. તો જે ચોકલેટના આપણે ટુકડા કરીને રાખ્યા છે પીસીસ, એને આપણે આ રીતે બેટર છે એમાં ડીપ કરી દેવાના છે. થોડી વધારે હોય તો પણ કેક તો સારી જ બનવાની છે. કેકનો ખરાબ થવાનો કોઈ ચાન્સ જ નથી. અને મારે તો હજી એવું બન્યું નથી કે મારી કેક બગડી હોય કે ખરાબ થઈ હોય.
આ રીતે આપણે મસ્ત કેક માટેનું રેડી કરી લીધું છે અને હવે આપણે એને માઇક્રોવેવમાં સેટ કરી દેવાના છીએ. અને એ પણ હું બેક ઉપર નથી એને પકાવતી, આપણે એને માત્ર પ્રીહીટ કરવાનું જે ઓપ્શન હોય છે એમાં જ હું એને 20 સેકન્ડ જેટલું રાખું છું ને કેક બની જાય છે. મારે બેકના ઓપ્શન દેવાની કોઈ જરૂર જ નથી પડતી ને એટલી ફટાફટ ઇઝીલી કેક બની જાય છે. અને 20 સેકન્ડમાં તો બની જ જાય છે, 25 સેકન્ડ તો ક્યારેક જ મારે કરવી પડે છે. તમે જોઈ શકો છો મેં વિડીયો જરા પણ સ્કીપ નથી કર્યો, તમને છેક સુધી એન્ડ સુધી બતાવું છું. વિડીયો થોડો પણ મેં સ્કીપ નથી કર્યો. તમે જોઈ શકો છો કે કેટલું ફટાફટ બની ગયું છે, કે સ્પીડ પણ નથી રાખી કે સ્કીપ પણ નથી કર્યો. જે છે એ મેં ડાયરેક્ટ જ વિડીયો બનાવ્યો છે. તો આટલી જલ્દી કેક બની ગઈ છે, તમે જોઈ શકો છો. 20 સેકન્ડ જ થઈ છે અને આપણે ટૂથપીકથી ચેક કરી જોઈશું. અને ટૂથપીક તમને લાગે છે ખરાબ એ ચોકલેટના હિસાબે લાગે છે કે ચોકલેટ નીચે ઓગળી હોય એટલે, બાકી કેક તો આપણી કમ્પ્લીટ જ છે અને જરા પણ ખરાબ નથી થઈ. તમે જોઈ શકો છો સહેજ ઠંડી થાય, 1 મિનિટ જેટલું ઠંડી થાય છે એટલે એની જાતે જ નીકળી જાય છે અને છરીથી કાઢવાની જરૂર નથી પડતી. તો તમને ખ્યાલ આવી જતો હશે કે કેક કેટલી સરસ બની છે. એટલી સરસ એવી ફ્લફી અને મસ્ત જાળીદાર ને લાઇટ વેઇટ બને છે. બજારની કેક કરતાં તો 100% સારી બને છે અને ઘરની જ વસ્તુમાંથી બને છે અને એકદમ ચોખ્ખી હોય છે. તો તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી ઓરિયો ચોકલેટ કેક બની છે. તમને તોડીને પણ બતાવી દઉં છું. અને એકદમ ફ્લફી એવી બની છે અને એકદમ જાળીદાર પણ છે. તો એક હાથે નહોતું ફાવતું એટલે કેમેરો પકડો તો મોબાઈલ એટલે 2 હાથથી તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી કેક નીકળી આવે છે અને એકદમ હલકી એવી છે, એકદમ લાઇટ વેટ છે. આવી કેક તમે જો ઘરે બનાવશો તો બજારની કેક તો તમે ભૂલી જ જવાના છો અને એટલો મોંઘી તમે કેક લાવશો એના 25%માં તમે ઘરે કેક બનાવી શકો છો અને એકદમ હેલ્ધી એવી કેક બને છે. આવી કેક તમે પણ ઘરે બનાવજો, તમારા ફીડબેક મારી સાથે શેર કરજો અને મારી રેસીપી કેવી લાગી છે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.